સ્વાગત છે મિત્રો આપણી યુટ્યુબ ચેનલ નકુમારીસની અંદર। આજના આ વિડીયોની અંદર આપણે વાત કરવાની છે બનાસકાંઠા જિલ્લાની અંદર મિત્રો થરાદ વાવ અને 33,000 ખેડૂતોને છે મિત્રો 11.4 કરોડનો પાક વીમો છે ચૂકવાશે। આ વિડીયોની અંદર ડિટેલની અંદર જોવાના છે। એની પહેલાં મિત્રો તમારે આજ મારું કામ કરવાનું છે કે જો અમારી ચેનલને હજી સુધી તમે સબસ્ક્રાઈબ ન કરેલી હોય તો આ રેડ બટનમાં જે સબસ્ક્રાઇબ લખેલું છે ને સબસ્ક્રાઇબ કરશો અને બાજુમાં જે બેલ આઇકોનની જે ઘંટડીની નિશાની છે તેના પર ક્લિક કરી દેશો એટલે અમારી ચેનલ સબસ્ક્રાઇબ થઈ જશે અને બાજુમાં જે તમને રોજ છે નવા વિડીયોની અપડેટ મળતી રહેશે। મિત્રો વાત કરી તો થરાદના ધારાસભ્ય અને કલેક્ટર ખેતીવાડી અધિકારીના જે અથાગ પ્રયત્નથી છે આ ફળ્યો છે। બનાસકાંઠા જિલ્લામાં વાત કરીએ તો મિત્રો થરાદ જે વાવ પંથક થરાદ અને વાવ પંથકમાં છે મિત્રો 33,000 ખેડૂતોને 11.4 કરોડનો પાક વીમો ચૂકવાશે। તો વાત કરીએ મિત્રો તો વાવ પંથકમાં વર્ષ 2018માં ખરીફ પાક ખેડૂતોને જે બાજરીની ખેતી કરી હતી, જો કે આ પાક નિષ્ફળ ગયો હતો અને બીજી તરફ જે વીમા કંપનીઓ છે દ્વારા ખેડૂતોને વીમાની જે રકમ આપવા માટે છે એ આનાકાની કરવામાં આવતી હતા। ખેડૂતોએ મુશ્કેલીમાં મુકાયા હતા અને આ અંગે છે જે થરાદના તે ધારાસભ્ય જિલ્લા કલેક્ટર અને જિલ્લા ખેતીવાડી અધિકારીની રજૂઆત કરી હતી, જેમને અથાગ પ્રયત્નોથી હવે વીમા કંપની છે આ ખેડૂતોને વીમાની રકમ છે ચૂકવવા માટે તૈયાર થઈ છે। ખેડૂતોના આનંદનો જે આનંદ માટે છે પ્રયાસ કર્યો છે। મિત્રો અહીંયા તસવીર પણ એક જોઈ શકો છો, અહીં દેખાઈ રહી છે। થરાદ વાવ સુઈ ગામમાં પંથકમાં વર્ષ 2015થી 17માં ભારે વરસાદના કારણે છે પૂર આવતા મોટા ખાના ખરાબી સર્જાઈ હતી, જો કે આ સરકાર દ્વારા તેમને વળતર ચૂકવવામાં આવ્યું હતું। જે થરાદ વાવ અને ખેડૂતોને છે વર્ષ 2018માં ખરીફ પાક અને બાજરીનું વાવેતર કર્યું હતું, પરંતુ આ પાક નિષ્ફળ નીવડ્યો હતો। ખેડૂતોએ પાક વીમો લીધેલો હોવાથી જે વીમાની છે રકમ મેળવવા માટે છે બેંકોને જરૂરી છે કાર્યવાહી કરવાની હતી। તો મિત્રો વાત કરીએ કે કેટલો પાક વીમો ચૂકવાશે તો વીમા કંપની દ્વારા છે મિત્રો તાલુકાની અંદર વાત કરીએ તો 18,606 ખેડૂતોને મિત્રો વાત કરીએ તો 6,27,37,860 જ્યારે વાવ તાલુકાની અંદર વાત કરીએ તો 14,988 ખેડૂતોની વાત કરીએ તો એમાં 4,77,26,789 જેટલા મળીને કુલ રૂપિયાની વાત કરીએ તો 11,04,64,649 જે કરોડ છે એ કરોડ પાક વીમો છે રકમ ચૂકવવામાં આવશે। તો મિત્રો વાત કરીએ કે બેંકોમાં જરૂરી કાર્યવાહી કરી હતી, પરંતુ બેંક વીમાની જે રકમ છે આપવાની આનાકાની કરી હતી। ખેડૂતોને મુશ્કેલીમાં મૂંઝાઈ ગયા હતા। આ અંગેની છે તેમણે થરાદ ધારાસભ્ય પરબતભાઈ પટેલ જિલ્લા કલેક્ટર સંપાદ તેમજ ખેતીવાડી અધિકારીની રજૂઆત કરી હતી, જે પગલે છે ધારાસભ્ય જિલ્લા કલેક્ટર ખેતીવાડી અધિકારીમાં જે પ્રયત્નોને આખરે વીમા કંપનીઓ છે ખેડૂતોને વીમો આપવાની છે ભેટ જે આપવાની તૈયાર થઈ ગઈ છે। તો મિત્રો હાલ પૂરતી જે બનાસકાંઠા જિલ્લાની અંદર જે થરાદ અને વાવ ગામનો છે વીમો પાસ થઈ ગયો છે। આવા નવા ન્યૂઝ મેળવવા માટે આજે જ ચેનલને સબસ્ક્રાઇબ કરશો અને બાજુમાં આવતા બેલ આઇકોન પર ક્લિક કરવાનું ભૂલતા નહીં।